રાજ્યમાં આજથી વિકાસ સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ વિધાનસભામાં મંત્રીગણ અને અધિકારીગણ દ્વારા સંયુક્ત રીતે સંકલ્પ અને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. એક સપ્તાહ સુધી અલગ અલગ પ્રકારના કાર્યક્રમો રાજ્યમાં ચાલશે. હવે છે ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ. આજથી રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે. મુખ્યમંત્રી સહિતના તમામ મંત્રીઓ, અધિકારીઓ વિધાનસભા ખાતે પહોંચ્યા હતા અને વિકાસ સપ્તાહની ઉજવણી નિમિત્તે સંકલ્પ લીધા હતા. વિધાનસભા ખાતે મુખ્યમંત્રી, મંત્રીઓ સહિત તમામ IAS, IPS અધિકારીઓએ પ્રતિજ્ઞા લીધી હતી. વિકાસ સપ્તાહની ઉજવણીમાં રાજ્યમાં 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી આખું સપ્તાહ ચાલશે. 7 ઓક્ટોબર 2001માં નરેન્દ્ર મોદી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા, જેને 25 વર્ષ પરિપૂર્ણ થતાં આ વિકાસ સપ્તાહની એક સપ્તાહ દરમિયાન ઉજવણી કરવામાં આવે છે. અલગ અલગ રાજ્યમાં કાર્યક્રમો યોજાશે. મુખ્યમંત્રીની સાથે તમામ પ્રકારના મંત્રીઓ રાઘવજીભાઈ પટેલ, પ્રફુલભાઈ પાનશીરા, મધુભાઈ બેરા, બળવંતસિંહ રાજપૂત સહિતના મંત્રીગણો ખાસ હાજર રહ્યા હતા. તેમની સાથે પંકજ જોશી, M.K. દાસ સહિતના અધિકારીગણ પણ ખાસ હાજર રહ્યા હતા.